નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર વિનોદ મીના ઓનલાઈન લેક્ચર સિરીઝમાં ઇગ્નુ તરફથી સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. આજના આ ઓનલાઈન લેક્ચરમાં આપણે ગત લેક્ચરમાં જે પ્રશ્ન ફુગાવા વિરોધી નીતિમાં 3 નીતિમાં નાણાકીય નીતિ ભણી ગયા હતા, હવે એ પ્રશ્નને આપણે પૂરો કરીશું અને રાજકોષીય નીતિ અને સરકારની નીતિની ચર્ચા કરીશું. એકવાર ફરી આપણે એની પૂર્વ ભૂમિકા અને ટૂંકો આખા પ્રશ્નનું જે એનું માળખું છે એ સમજી લઈએ. પ્રસ્તાવના, વ્યાખ્યા, લક્ષણો, ફુગાવા વિરોધી નીતિ અને સમીક્ષા. જેમાં પ્રસ્તાવનામાં આપણે ભણ્યા હતા કે ફુગાવો એક એવી સ્થિતિ છે કે જ્યાં લોકો દ્વારા અસામાન્ય અને ઈરાદાપૂર્વકની ખરીદીના કારણે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય છે. કારણ કે લોકોને એવો ભય હોય છે કે આજે જે ભાવો છે કાલે ભાવો એના કરતાં વધારે રહેશે, માટે લોકો વર્તમાનમાં વધારે ખરીદી કરે છે. ખરીદી વધતા માંગ વધે છે અને માંગ વધતા કિંમત વધે છે. તે જ રીતે જ્યારે ઘણા બધા પૈસા ખૂબ ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે તે પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ વસ્તુને ખરીદવાનું જે નાણાંનું મૂલ્ય છે તેને નાણાંની ખરીદ શક્તિ કહેવામાં આવે છે. એટલે કે જેમ મેં કહ્યું તેમ આ ઘડિયાળની કિંમત માનો 1000 રૂપિયા હોય તો 1000 રૂપિયા આ ઘડિયાળનું મૂલ્ય થયું અને 1000 રૂપિયા તે નાણાંની ખરીદ શક્તિ થઈ. 1000 બરાબર એક ઘડિયાળ, એ રીતે નાણાંનું મૂલ્ય, એની ખરીદ શક્તિ એ દર્શાવવામાં આવે છે. હવે જ્યારે ભાવ વધે છે અને આ ઘડિયાળની કિંમત જ્યારે 2000 રૂપિયા થાય તો તમે પહેલાં 2000 રૂપિયામાં 2 ઘડિયાળો ખરીદી શકતા હતા. હવે તમે 2000 રૂપિયામાં માત્ર એક જ ઘડિયાળ ખરીદી શકો છો. આમ જેમ ભાવ વધે છે તેમ નાણાંનું મૂલ્ય એટલે કે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. તે પછી પૂર્ણ રોજગારીના સ્તર પર પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો તે ફુગાવામાં પરિણમે છે. તો પૂર્ણ રોજગારીના સ્તર પર પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો ફુગાવામાં પરિણમે છે. આ વ્યાખ્યા લોર્ડ મેનાર્ડ કેન્સે આપી અને તેમણે એવું કહ્યું કે અર્થતંત્રમાં ઉત્પાદનના 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. ઉત્પાદનના આ 4 સાધનો તેની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા હોય અને ઉત્પાદનની પ્રક્રિયામાં તેઓ રોકાયેલા હોય. હવે 100% જમીન, 100% શ્રમ, 100% મૂડી, 100% નિયોજન શક્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલી છે અને 100% રોકાયેલી છે અને જો માંગ વધે તો હવે ઉત્પાદન વધારવાની કે પુરવઠો વધારવાની કોઈ જ શક્યતા કે સંભાવના છે નહીં. તો અર્થતંત્રમાં માંગમાં થતો વધારો એ સીધો ફુગાવામાં પરિણમે છે. જેમ કે 80% જમીન, 80% શ્રમ, 80% નિયોજન અને 80% મૂડી ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલી હોય અને 10% માંગ વધે તો આ 4 સાધનોની મદદથી 10% ઉત્પાદન ચીજ વસ્તુઓનું કરીને માનવીય જરૂરિયાતોને સંતોષી શકાય. તો માંગની સામે પુરવઠો પણ વધે તો ભાવો કાં તો સ્થિર રહે કાં તો બહુ નોંધપાત્ર રીતે ન વધે. પણ હવે ઉત્પાદનના સાધનો 90% આવી ગયા છે. માની લો કે તે પછી પણ માંગ વધે તો હજી પણ 10% શ્રમ, 10% મૂડી શ્રમ, 10% નિયોજન શક્તિ અને 10% જમીનનો ઉપયોગ કરી આપણે ઉત્પાદન વધારી શકીએ છીએ. તો ફરી માંગ વધી તો સામે પુરવઠો પણ વધ્યો તો સમતુલા સધાઈ. પરંતુ હવે અર્થતંત્ર 100% આવી ગયું છે. એટલે 100% મૂડી, 100% જમીન, 100% શ્રમ અને 100% નિયોજન શક્તિ ઉત્પાદનમાં રોકાયેલા છે. અને હવે જો માંગ વધે તો માંગ તો નાણાંનો પુરવઠો વધવાના કારણે કે વસ્તી વધવાના કારણે વધવાનો જ છે. તો માંગ તો વધશે જ.
લોકોની આવક વધવાના કારણે માંગ વધશે, નવી શોધખોળ થવાના કારણે માંગ વધશે. માનવીનું ચંચળ અને અતૃપ્ત મન એ હંમેશા માંગમાં વધારો જન્માવશે. તો માંગ તો વધશે જ, પરંતુ જો એ વધેલી માંગ સામે પુરવઠો નહીં વધે તો ભાવો સીધે સીધા વધશે. હવે કેન્સે કહ્યું કે જો અર્થતંત્ર 100%, એટલે કે પૂર્ણ રોજગારીની સપાટીને પ્રાપ્ત કરી ચૂક્યું છે, તે પછી પણ જો માંગ વધશે તો તે સીધે સીધી ફુગાવામાં પરિણમશે. તો આ જે મેં તમને સમજાવ્યું તે લોર્ડ મેનાર્ડ કેન્સની વ્યાખ્યા હતી કે આફ્ટર અચીવિંગ ધ ફૂલ એમ્પ્લોયમેન્ટ પોઈન્ટ, increasing in the demand directly convert into inflation. તો આ ચાર તમે ફુગાવાની વ્યાખ્યા સમજ્યા. તે પછી ફુગાવાના લક્ષણો પણ સમજી લો, એટલે તમારો એકવાર ફરી આ રિપીટ થઈ જાય, કોન્ક્રીટ થઈ જાય કે ફુગાવો એક નાણાકીય ઘટના છે. ફુગાવો કોઈ ધાર્મિક કે સામાજિક ઘટના નથી. ફુગાવો એક આર્થિક અને નાણાકીય ઘટના છે. ફુગાવો એક પ્રક્રિયા છે જ્યાં ભાવ સતત અને એક ધારા વધે છે. ફુગાવામાં નાણાંનું મૂલ્ય એટલે કે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થતાં ભાવ સપાટી વધે છે. પૂર્ણ રોજગારી પછી માંગમાં વધારો ફુગાવામાં પરિવર્તિત થાય છે અને ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે છે. આ ફુગાવાની વ્યાખ્યામાંથી ફલિત થતા શું છે મિત્રો? લક્ષણો છે. હવે આપણે ફુગાવા વિરોધી નીતિ સમજીએ. તો મિત્રો, આપણે ફુગાવા વિરોધી નીતિમાં નાણાકીય નીતિ ભણી ચૂક્યા છીએ. નાણાકીય નીતિને બે ભાગમાં વહેંચવામાં આવે છે. સૌથી પહેલા નાણાકીય નીતિની વ્યાખ્યા સમજીએ. નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. નાણાંના પુરવઠામાં વધારો ઘટાડો કરવાની નીતિને નાણાકીય નીતિ કહેવાય. The policy about to increase or to decrease the supply of money in the economy is known as monetary policy. બીજી વ્યાખ્યા હતી કે નાણાંના પુરવઠા અને વ્યાજ દર પર અંકુશ અને નિયંત્રણની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. The policy about to control the rate of interest and supply of money in the economy is known as monetary policy. અને ત્રીજી વ્યાખ્યા હતી કે નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. તો નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં નાણાંનો પુરવઠો, જે દેશમાં આર્થિક વિકાસના દરમાં વધારો કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને આર્થિક સ્થિરતા જાળવવાનો છે. Monetary policy is an instrument having an objective of economic development, increasing employment opportunity, and maintain the stability in the economy. So these three are the definition of the monetary policy. હવે તમે સમજો કે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાના મધ્યસ્થ બેંક પાસે બે રસ્તા હોય, બે સાધનો હોય. એક પરિમાણાત્મક, ગુણાત્મક, જેને ઇંગ્લિશમાં ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ ટૂલ્સ કહેવાય. There are two tools to increase or decrease the supply of money or control the rate of interest in the economy. It is classified into two parts, that is quantitative and qualitative. હવે જે ક્વોન્ટિટેટિવ છે એ ત્રણ છે: બેંક રેટ, CRR અને ઓપન માર્કેટ પોલિસી એટલે બેંક રેટ, રોકડ અનામત પ્રમાણ અને ખુલ્લા બજારની નીતિ આપણે ભણી ચૂક્યા છીએ. પરિમાણાત્મક સાધનો પૂરા થયા. ગુણાત્મક સાધનોને 5 ભાગમાં વહેંચવામાં આવે છે. મોરલ સજેશન એટલે કે સમજાવટ, નૈતિક સમજાવટ. કંટ્રોલ ધી ક્રેડિટ એટલે શાખ નિયંત્રણ. ચેન્જ ઇન ધ માર્જિન, માર્જિનમાં ફેરફાર. લીગલ ઓર ડાયરેક્ટ એક્શન, કાયદેસરના કે સીધા પગલાં. અને અંતમાં પબ્લિસિટી એટલે કે પ્રચાર. આના દ્વારા મધ્યસ્થ બેંક RBI દેશમાં વધતી જતી ભાવ સપાટીને નિયંત્રણમાં લેવાનું કાર્ય કરે છે. હવે આ નાણાકીય નીતિ સંપૂર્ણ રીતે આપણે ભણી ચૂક્યા છીએ. બેંક રેટમાં ફુગાવા દરમિયાન વધારો કરવાનો, રોકડ અનામત પ્રમાણમાં ફુગાવા દરમિયાન વધારો કરવાનો, માર્જિનમાં ફુગાવા દરમિયાન વધારો કરવાનો અને સરકારી જામીનગીરીનું વેચાણ કરવાનું. એટલે ફુગાવો હોય તો વધારો, 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 વેચાણ, અને મંદી હોય તો ઘટાડો, 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 ખરીદી. આ ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ મિત્રો. હવે આપણે જે ચર્ચા કરવાની છે
તે છે ફિસ્કલ પોલિસી, એટલે કે રાજકોષીય નીતિ. તો મિત્રો, જે રીતે આપણે નાણાકીય નીતિની 3 વ્યાખ્યા ભણ્યા, એ રીતે રાજકોષીય નીતિની પણ 3 વ્યાખ્યાઓ આપણે ભણવાની. ગુજરાતી ભાષાનું લાલિત્ય કેટલું અદ્ભુત છે. ફિસ્કલ પોલિસી, જેનું ગુજરાતી થયું રાજકોષીય નીતિ, એનો સંધિ વિચ્છેદ કરીએ આપણે તો રાજ પ્લસ કોષ અને તેને લગતી નીતિ. તો હિયર રાજ કન્સિડર એઝ અ ગવર્મેન્ટ, જેનું રાજ છે સરકાર. તો રાજ એટલે સરકાર, કોષ એટલે તિજોરી અને નીતિ એટલે પોલિસી. સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવામાં આવે છે. કેટલી અદ્ભુત વ્યાખ્યા થઈ પહેલી. રાજ એટલે સરકાર, કોષ એટલે તિજોરી, નીતિ એટલે વ્યવસ્થા. સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા, તિજોરીમાં મિત્રો કાં તો તમે પૈસા મૂકો, કાં તો તમે પૈસા ઉપાડો. તો તમે પૈસા મૂકો એ સરકારની આવક થઈ, તમે પૈસા ઉપાડ્યા એ સરકારની જાવક થઈ. તો આપણે એવું કહી શકીએ કે સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. એકવાર ફરી, સરકારની આવક અને જાવકની નીતિને શું કહેવાય? રાજકોષીય નીતિ કહેવાય. વાડી ખ્યાલ આવ્યો? ફરી એકવાર, રાજકોષીય નીતિ. તો રાજકોષીય શબ્દ 2 ભાગોમાં સંધિ વિચ્છેદ થઈ શકાય. રાજ એટલે સરકાર, કોષ એટલે તિજોરી. સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. હવે તિજોરીમાં કાં તો સરકાર રૂપિયા મૂકે, કાં તો સરકાર રૂપિયા ઉપાડે. તો રૂપિયા મૂકે એને આવક કહેવાય, રૂપિયા મૂકે એને જાવક કહેવાય. So can we say that the government policy about income and expenditure, it is called fiscal policy? The government policy about treasury, it's called fiscal policy. The government policy about income and expenditure, it's called fiscal policy. The government policy about taxation, public debt, public expenditure and deficit finance, it's called fiscal policy. હવે તમે એટલું વિચારો ફરી એકવાર, સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. હવે એવું વિચારો કે કયા કયા માર્ગે આવક થાય અને કયા કયા માર્ગે જાવક થાય. તો કયા કયા માર્ગે આવક થાય? તો બહુ ધ્યાનથી સમજો. ટેક્સ દ્વારા શું થઈ? સરકારની આવક. કરવેરા એટલે આવક. સરકારે દેવું કર્યું તો પણ નાણાં મેળવ્યા. સરકાર લાંબા ગાળા સુધી ખૂબ મોટા પ્રમાણમાં આંતરિક દેવું કરી શકે છે, બાહ્ય દેવું પણ કરી શકે છે, એટલે એ પણ એક આવકનું સાધન. ખાદ પુરવણી, બરાબર, એ પણ આવકનું સાધન. એટલે આ 3 આવકના સાધનો થયા. અને જાહેર ખર્ચ, જેમાં લગભગ બધા જ પ્રકારના ખર્ચાઓનો સમાવેશ થઈ જાય છે, એ ખર્ચા આવી જાય. એટલે સરકારની કરવેરા, જાહેર દેવું, ખાદ પુરવણી અને જાહેર ખર્ચને લગતી નીતિને રાજકોષીય નીતિ કહેવાય. જો આપણે એવું ભણ્યા કે સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય, તો તિજોરીમાં કાં તો રૂપિયા મૂકો, કાં તો ઉપાડો. તો રૂપિયા મૂકે આવક, રૂપિયા ઉપાડીએ જાવક. તો સરકારની આવક અને જાવક નીતિને રાજકોષીય નીતિ કહેવાય. હવે તમારે એ વિચારવાનું કે સરકારને કયા કયા માર્ગે આવક થાય છે અને કયા કયા માર્ગે જાવક થાય છે. તો કરવેરા દ્વારા આવક થયું, જાહેર દેવા દ્વારા આવક થયું, ખાદ પુરવણી દ્વારા આવક થઈ, અને જાહેર ખર્ચમાં જેમાં વિકાસ, બિન વિકાસ, યોજનાકીય, બિન યોજનાકીય, ઉત્પાદકીય, બિન ઉત્પાદકીય, ટૂંકો ગાળો, લાંબો ગાળો, બધા જ પ્રકારના ખર્ચાનો સમાવેશ થાય. એટલે પ્રશ્ન એવો થાય કે સરકારની કરવેરા, જાહેર દેવું, રાજકોષીય એટલે ખાદ પુરવણી અને જાહેર ખર્ચ નીતિને રાજકોષીય નીતિ કહેવાય. આ 3 મિત્રો વ્યાખ્યા થઈ. હવે આપણે ભણવાનું રાજકોષીય નીતિના સાધનો વિશે. તો રાજકોષીય નીતિનું જે સાધન છે, એમાં સૌથી પહેલું સાધન છે કરવેરા. જો આ ઇન્ટરકનેક્ટેડ અને બંને બાજુ કનેક્ટિવિટી હોત ને, તો હું આપને પૂછત કે ભાઈ કરવેરા એટલે શું?
વોટ ડુ યુ મીન બાય ટેક્સેશન? કરવેરા કોને કહેવાય? બહુ જ મહત્વનો પ્રશ્ન છે. મોટા ભાગે આપણે આપણા રોજિંદા અને સામાન્ય જીવનમાં ઘણી વખત કરવેરા શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણે તેની સાચી વિભાવનાને સમજતા નથી, સાચી સંકલ્પનાને સમજતા નથી, તેની પરિભાષા આપણને ખબર નથી. કોઈ નવો શબ્દ નથી, પરંતુ અર્થતંત્રની ભાષામાં, અર્થશાસ્ત્રની ભાષામાં કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત સરકારને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય. કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય. હવે મિત્રો તમે જો, કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના તમે કર ભરો છો તો સરકાર તમને 2 day 3 night હનીમૂન પેકેજ ફ્રી, અથવા તો તમને કોઈ બોનાન્જા ગિફ્ટ કૂપન કે કોઈ મેમ્બરશિપ એવું કશું આપતું નથી. એટલે સરકાર કરવેરા એક ફરજિયાત રકમ છે અને એના બદલામાં સરકાર તમને કશું જ પરત કરતી નથી. પરોક્ષ રીતે તમને બધી જ પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ ઇન્ક્લુડિંગ ઇલેક્ટ્રિસિટી, વોટર ફેસિલિટીઝ, રોડ, બ્રિજીસ, રેલવે, એવિએશન, સિક્યોરિટી, ડિફેન્સ, these all are the I mean to say admin or amenities or facilities provided by the government, street lights and all. But directly government never give anything in exchange of taxation. Yeah, indirectly government providing such type of the infrastructural facilities to the member of the society of the nation. તો કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત એટલે જે પક્ષ ઉપર છે તે, જે સત્તા ઉપર છે તે, તો નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય. હવે અહીંયા ફરી મહત્વની 2-4 વાતો આવી કે કરવેરા એ દંડ સિવાયની રકમ છે. તમે કર ભરો છો, ઇટ ડઝન્ટ મીન કે તમે કોઈ ગુનો કર્યો છે. તમે તો ખરેખર ટેક્સ કે કર ભરીને આ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેનું પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. તમે તો ખૂબ સરસ કાર્ય કર્યું છે. એટલે કોઈક સભાન નાગરિકે દેશના નાણામંત્રીને ચિઠ્ઠી લખી કે અમે લોકો ટેક્સ ભરીએ છીએ, કોઈ ગુનો નથી કરી રહ્યા. એટલે આ વ્યાખ્યાની સંદિગ્ધતાને સુધારો, અને એટલે પછી એવો શબ્દ લખવામાં આવ્યો કે કરવેરા એ દંડ સિવાયની ફરજિયાત રકમ છે. હવે દંડ, ફીસ, કરવેરા બહુ નજીકના શબ્દો હોવા છતાં પણ મિત્રો તેમાં તફાવત છે. જેમ કે દંડ કેમ ઉઘરાવવામાં આવે, ક્યારે ઉઘરાવવામાં આવે? તો દંડ કોઈ પણ ગુનાહ બદલ અથવા સરકારી નિયમોના ભંગ બદલ ઉઘરાવવામાં આવતી સરકાર દ્વારાની રકમ છે. Say for example, if you are violating the traffic rules, then whatever the memo provide to you against the violence of the traffic rules and you forced to pay that, it is called penalty. એ દંડ છે. તમે કોલેજની ફીસ ભરો એ દંડ નથી, પણ તમે ફીસ ભરવામાં લેટ થઈ ગયા, તમે જે લેટ ફીસ 100 રૂપિયા, 200 કે 500 રૂપિયા એક્સ્ટ્રા ભર્યા, ઇટ ઇઝ કોલ્ડ પેનલ્ટી. તો ફીસમાં અને પેનલ્ટીમાં ફરક છે. તમે કોલેજમાં ભણો છો, ફીસ થઈ, પણ કોલેજની ફીસ ભરવામાં મોડું થયું ને એના કારણે જે એક્સ્ટ્રા પૈસા ભરવા પડ્યા, ઇટ ઇઝ કોલ્ડ પેનલ્ટી. ગોટ ઇટ? તો કરવેરા એ કોઈ ગુના બદલની રકમ નથી. ઉલટાનું કરવેરા ચૂકવીને કોઈ વ્યક્તિ દેશના આર્થિક વિકાસમાં પોતાનો શું આપી રહ્યો છે?
ફાળો આપી રહ્યો છે. ઇટ્સ વેરી ગુડ, ઇટ્સ એબ્સોલ્યુટલી કરેક્ટ. એટલે કરવેરા કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત એટલે જે પક્ષ ઉપર છે તેને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમ. હવે છેલ્લો શબ્દ ફરજિયાત. તો કર ભરવો એ કમ્પલસરી છે. એ વાત ઓર છે કે આપણે કરની ચોરી કરીએ છીએ, વાસ્તવિક આવક ઓછી દર્શાવીએ છીએ, પણ ઇટ્સ અ પ્રોહિબિટેડ and it's a punishable offense. Are you getting what I am saying? તો કરવેરા શું છે? ભરવા એ ફરજિયાત છે, કમ્પલસરી છે. એટલે આ કરવેરાના લક્ષણો થયા. બીજું એક મહત્વનું લક્ષણ, હવે વાત નીકળી છે તો સમજાવું કે કરવેરા છે ને એ સરકાર માટે જવાબદારી નથી. એટલે દેવું કરીને સરકારે તો એ પૈસા પરત ચૂકવવાના છે, પરંતુ કરવેરા લીધા પછી સરકારે પરત ચૂકવવાના નથી. એટલે કરવેરા એ જવાબદારી નથી. યસ ઓર નો? ઓકે. હવે પ્રશ્ન આપણો શરૂ થાય. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધી ક્રાઇટેરિયા ઓફ ધી ટેક્સેશન. મેં એનો અર્થ પણ ભણાવ્યું, એને વ્યાખ્યાંકિત પણ કર્યું, એના લક્ષણો પણ થોડા ફીચર્સ તમને સમજાવ્યા. તો હાઉ ડઝ ધી taxation will help you out to control the inflation? So it's a wonderful explanation. મોટા ભાગના વિદ્યાર્થીઓ એવું લખે છે કે ફુગાવા દરમિયાન કરવેરા ઘટાડવા જોઈએ. ખોટું નથી. ફુગાવા દરમિયાન સામાન્ય ભાવ સપાટી ઘટી જાય એટલે જે વસ્તુઓ પર લખેલું હોય છે મેક્સ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ, તો વસ્તુઓ પરના ટેક્સ ઘટી જશે તો ફુગાવો નિયંત્રણમાં આવશે. આ બહુ સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ લોજિક છે. પરંતુ મિત્રો વાત માત્ર એટલી છે કે માત્ર ને માત્ર આ જે આપણે ભણ્યા એ પરોક્ષ કરવેરાની વાત છે. હકીકતમાં કરવેરા કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના, પ્રત્યક્ષ અને પરોક્ષ. આપણે પરોક્ષની તો વાત કરી પણ પ્રત્યક્ષની વાત જ ના કરી. તમે એવું કહો કે કરવેરાના દર વધારવાના, તો યાર તમે માત્ર ને માત્ર પ્રત્યક્ષ કરના સંદર્ભમાં કહી રહ્યા છો. ફુગાવા દરમિયાન કરવેરાના દરમાં ઘટાડો કરીને મોંઘવારીને અંકુશમાં લઈ શકાય. તો પછી જો તમે આવું કહી રહ્યા છો કે ફુગાવા દરમિયાન નાણાંનો પુરવઠો ઘટાડવા માટે, લોકો પાસેની આવક ઘટાડવા માટે સરકાર લોકો પર ટેક્સ નાખશે, યસ ઓર નો? તો પ્રશ્ન એવો થાય મિત્રો કે ફુગાવામાં કરવેરાની પ્રત્યક્ષ અને પરોક્ષ બંને બાજુની અસરોને તપાસવી પડે. સી, સરળ અને આસાન તો દરેક કરે છે. વિનર્સ ઓલવેઝ ડુ અ ડિફરન્ટ થિંગ ઇન અ difficulties in facing by all, એ ચોક્કસ રસ્તો કાઢે છે. તો મિત્રો કરવેરાના 2 પ્રકારો, પ્રત્યક્ષ અને પરોક્ષ. તમારે બંનેની સમજૂતી અલગ લખવી પડે. સૌથી પહેલા કરવેરાની વ્યાખ્યા આપવી પડે. કોઈ પણ જાતના પ્રત્યક્ષ કે પરોક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય. ગોળિત? અચ્છા, હવે તમે કરવેરાના 2 ભાગોની ચર્ચા કરો. એમાં ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ, એટલે કે પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા. તો પ્રત્યક્ષ કરવેરા કોને કહેવાય? આ તમે એવું સમજો છો કે પ્રત્યક્ષ એટલે સીધા. સી, જે કરનો બોજો અન્ય કોઈ વ્યક્તિ ઉપર ખસેડી શકાય નહીં. જે વ્યક્તિને આની જવાબદારી આપી છે તે વ્યક્તિ જેના પર આ કરનો બોજો પડે છે એ વ્યક્તિ જ જઈને કર ભરે, એને પ્રત્યક્ષ કરવેરા કહેવાય. You cannot shift the burden of the tax on the other person. When you cannot shift the burden of the tax on the other person, it is called direct tax. And when
If you can shift the burden of the tax on the other person, it is called indirect tax. હવે તમે સમજો કે ડાયરેક્ટ ટેક્સ કોને કહેવાય અને ઇનડાયરેક્ટ ટેક્સ કોને કહેવાય. સામાન્ય રીતે વ્યક્તિની આવક, ધંધા, સંપત્તિ, વ્યવસાયમાંથી થતી આવક, એના ઉપર શું લાગે છે? પ્રત્યક્ષ કર લાગે છે. આ બધા જ પ્રત્યક્ષ કરના ઉદાહરણો છે. વસ્તુ અને સેવા પરનો વેરો એ પરોક્ષ કરનું ઉદાહરણ છે. હવે આને સમજીએ. તમે જ્યારે પરીક્ષામાં એવું લખો છો કે ફુગા દરમિયાન કરવેરાના દરમાં વધારો કરવો જોઈએ, એનો અર્થ એ કે તમે એવું કહો છો કે પ્રત્યક્ષ કરવેરામાં વધારો કરવો જોઈએ. પ્રત્યક્ષ કરવેરામાં વધારો થશે તો લોકોની આવક, સંપત્તિ, એમનું વપરાશ ઘટશે અને ફુગા અંકુશમાં આવશે. ખોટું નથી. ઘણા છોકરા એવું લખે છે કે ફુગા દરમિયાન વ્યાજનો દર અને નાણાંનો પુરવઠો ઘટાડવા માટે કરવેરાનો દર પણ વધારવો એટલે ઘટાડવો પડશે. આ કરવેરા મેં તમને કીધું કે આ ઘડિયાળની કિંમત 1000 રૂપિયા હોય. સરકારે માની લો કે આ ઘડિયાળ ઉપર 200 રૂપિયા ટેક્સ નાખ્યો, તો શું થાય? જે માલિક છે ને ઘડિયાળ બનાવનારો, એ આ ઘડિયાળની કિંમત 1200 રૂપિયા કરી દેશે અને નીચે એવું લખી દેશે ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ, MRP મેક્સ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ. સમજણ પડી? તો ફુગાવા દરમિયાન પ્રત્યક્ષ કરવેરામાં એટલે કે વ્યક્તિની આવકમાં, સંપત્તિમાં વગેરેમાં વધારો કરવો જોઈએ, જેથી એ લોકોની નાણાકીય ખરીદ શક્તિ ઘટે. અને પરોક્ષ કરવેરામાં જેમ કે પરોક્ષ કરવેરામાં જેમ કે વસ્તુની કિંમત ઉપરનો વેરો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, બરાબર. ડોમિનોઝમાં તમે પિઝા ખાવા જાઓ છો ત્યારે પણ તમે સર્વિસ ટેક્સ તો ચૂકવો જ છો. તો તમારે એવું લખવું પડે મિત્રો કે પ્રત્યક્ષ કરમાં વધારો કરવાનો પણ પરોક્ષ કરમાં ઘટાડો કરવાનો, તો જ ફુગાવો અંકુશમાં આવશે અને તો જ તમે શ્રેષ્ઠ લખ્યું કહેવાય. ફુગાવા વિરોધી નીતિમાં રાજકોષીય નીતિ એની વ્યાખ્યા આપી, એના સાધનોમાં પહેલું સાધન ફુગાવો, ફુગાવાની વ્યાખ્યા આપી, પછી એવું લખો એને 2 ભાગોમાં વહેંચવામાં આવે છે, બરાબર. અને બંને રીતે એ સાચું છે ત્યારે માર્ક્સ મળે. તો પાસ થવું અને સારા માર્ક્સે પાસ થવું એમાં બહુ જ ભેદ હોય છે મિત્રો. બહુ જ શું હોય છે? ભેદ હોય. એટલે ફુગા દરમિયાન કરવેરામાં શું કરવાનું? પ્રત્યક્ષ કરવેરામાં વધારો કરવાનો અને પરોક્ષ કરવેરામાં ઘટાડો કરવાનો. તમે પ્રત્યક્ષ કરવેરામાં વધારો કરશો તો લોકોની આવક અને સંપત્તિ કરવેરા સ્વરૂપે સરકાર પાસે આવી જશે, એટલે એ લોકો પાસે નાણાંનો પુરવઠો ઘટશે. બીજી બાજુ એ નાણાં જે રકમ આવી એને સરકાર ગરીબો પાછળ, બરાબર, બેરોજગારો પાછળ અને દેશના માળખાકીય સુવિધાઓ પાછળ ખર્ચ કરશે. તો શું થશે? ઓવરઓલ દેશનો ઇકોનોમિક ડેવલપમેન્ટ થશે. હવે જો તો આ થયું ટેક્સેશન. હવે આવે છે ડેફિસિટ ફિનાન્સ. જો આ પ્રશ્નોત્તરી રાઉન્ડ હોત, તમે જે રીતે મને જોઈ શકો છો તે હું પણ તમને જોઈ શકત, તમને સાંભળી શકત, તો બહુ મજા આવત મિત્રો. બીજું સાધન છે ખાદ પુરવણી. હવે હું પૂછું કોને, તો તમારા તરફથી કોઈ રિએક્શન નહીં મળે. એટલે ખાદ પુરવણી તો સરકારની આવક કરતા, સરકારની રાજકોષીય આવક કરતા સરકારની રાજકોષીય આવક વધી જાય, મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચ વધી જાય, પરિણામે જે ખાદ સર્જાય તેને પૂરવા માટે અર્થતંત્રમાં જે વિવિધ એક્સરસાઇઝ થાય તેને ફુગાવો કહેવામાં આવે છે, અથવા તો તેને અર્થતંત્રમાં ખાદ પુરવણી કહેવામાં આવે છે. હવે ખાદ પુરવણીથી ફુગાવો થવાનું એક પ્રબળ કારણ છે. એટલે સરકારના આવક કરતા જાવકના વલણો વધુ હોય તો પછી રાજકોષીય નીતિ અંતર્ગત ખાદ પુરવણી એ જવાબદાર કારણ બને છે ફુગાવાનું.
જો તમે નવી ચલણી નોટો છાપશો, યાદ કરો 2015 8 નવેમ્બર 2015 જ્યારે નરેન્દ્ર મોદી આવીને એવું કહેલું કે હવે આ કરન્સી લીગલ ટેન્ડર નહીં હોય, અમે નવું ચલણ આપીશું. હવે એના બે મહત્વના કારણો હતા. એક, ગ્રાસ રૂટમાંથી તેને કાઢી દેવું. બરાબર. હવે ફુગાવા દરમિયાન ખાદ પુરવણી એટલે કે સરકારની આવક કરતા સરકારની જાવક વધી જાય અને તેના કારણે જે ખાદ સર્જાય તેને ખાદને પૂરવા માટે સરકાર જે વિવિધ પગલાઓ ભરે તેને ખાદ પુરવણી કહેવાય. હવે ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાથી લીધેલા ઉછીના નાણાં પણ ખાદ પુરવણીમાં ગણવામાં આવે છે. લોકો દ્વારા લીધેલું આંતરિક દેવું પણ ખાદ પુરવણીમાં ગણવામાં આવે છે. જ્યારે અમેરિકા, ઇંગ્લેન્ડ અને યુરોપ બાજુના દેશોમાં આવો કન્સેપ્ટ નથી. આપણા દેશને ઘણા બધા આર્થિક પરિબળો અસર કરતા હોય છે. તો ખાદ પુરવણી જ્યારે 2015માં થયેલી ત્યારે 1000ની જગ્યાએ સરકારે 2000ની નોટ આપી. દેશમાં નવી નોટો છાપીને આપી. જૂની નોટો જે હતી એ 500, 1000ને છોડીને લગભગ બધી ચલણમાં છે. એટલે દેશમાં નાણાંનો પુરવઠો શું થઈ ગયો મિત્રો? વધી ગયો. નાણાંનો પુરવઠો વધશે તો લોકોની આવક વધશે, ખર્ચ વધશે, માંગ વધશે, કિંમત વધશે અને ફુગાવો થશે. યસ ઓર નો? ફાઇન. હવે તો ખાદ પુરવણી આપણા દેશમાં વિવિધ પંચવર્ષીય યોજનામાં થઈ છે. હું આપની સમક્ષ જોયા વગર બોલું છું. પ્રથમ યોજનાથી લઈને 10મી યોજના સુધી 333, 954, 1133, 2060, 3560, 15 684, 36 521, 41,000, 51,000. હવે આ જે મેં તમને આંકડાકીય માહિતી કહી એના પરથી શું તારણ આવે? તારણ નંબર 1, દરેક યોજનામાં સરકારે ખાદ પુરવણી તો કરી જ છે. બરાબર. તે પછી શું આવે? દરેક યોજનામાં ખાદ પુરવણીનું પ્રમાણ શું થતું ગયું છે? વધતું ગયું છે. અને જે રીતે ખાદ પુરવણી વધે તેમ તેમ નાણાંનો પુરવઠો પણ શું થાય મિત્રો? વધે છે. અને જેમ જેમ નાણાંનો પુરવઠો વધે છે તેમ તેમ લોકોની માંગ પણ વધે છે અને પરિણામે તે ફુગાવામાં પરિણમે છે. તો મિત્રો ન કેવલ દરેક યોજનામાં ખાદ પુરવણી થઈ છે પણ તે ખાદ પુરવણી દિવસે ને દિવસે વધતી ગઈ છે. ખાદ પુરવણીની સાથે દેશમાં નાણાંનો પુરવઠો વધ્યો છે. નાણાંનો પુરવઠો વધવાના કારણે લોકોની આવક અને ખર્ચમાં ખૂબ નોંધપાત્ર વધારો થયો છે. તો ફુગાવા દરમિયાન સરકારે નવી ચલણી નોટો છાપવી જોઈએ? ક્યારેય નહીં. એટલે સરકાર ચલણી નોટોનું ઉત્પાદન બંધ કરી દે તો આપોઆપ પેટ્રોલ, ડીઝલ અને અન્ય ના ભાવ અંકુશમાં પણ આવશે. એની અસર ત્યાં પણ વર્તાશે. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ તો થયું ખાદ પુરવણી, જે સીધું સ્ટ્રેટ ફોરવર્ડ લોજિક છે કે ખાદ પુરવણીના કારણે અર્થતંત્રમાં ખાદ પુરવણીના કારણે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધતા ભાવ સપાટી વધે છે અને ફુગાવો થાય છે. બરાબર. તો અહીંયા સરકારે શ્યોર કરવું જોઈએ કે સરકારે ખાદ પુરવણી ન કરવી જોઈએ. આમાં એક અર્થશાસ્ત્રી એવું કીધેલું કે તમે માંસ કાપવાના છરા વડે માંસના ટુકડાઓ ભેગા તો કરી શકો છો, પરંતુ કુલ માંસના પુરવઠામાં વધારો કરી શકતા નથી. સમજણ પડી? એટલે અસરકારક માંગ વધવી પણ ખૂબ જ જરૂરી છે. હવે જો 333, 954, 1133, 2060, 3560, 1584, 1584, પછી 36, 521, 41,000, 51,000, 94,000. આ ખાદ પુરવણી કરોડમાં છે. એના વિવિધ આંકડાઓ છે.
તો ફુગાવા દરમિયાન નાણાંનો પુરવઠો વધતા ભાવ સપાટી વધે છે, ફુગાવો થાય છે, માટે ખાધ પુરવણી કરવી જોઈએ નહીં તો તમે બળતામાં ઘી હોમો છો. બરાબર? આર યુ ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? ઓકે, ખાધ પુરવણી થઈ ગઈ. તે પછી આવે છે જાહેર ખર્ચ. કોને કહેવાય મને કહો મિત્રો? જાહેર એટલે સરકાર. પબ્લિક મીન્સ ગવર્મેન્ટ હિયર. હવે જાહેર ખર્ચ, તો જાહેર ખર્ચમાં સરકાર જેમ જેમ ખર્ચ કરે છે તેમ તેમ દેશમાં નાણાંનો પુરવઠો વધે છે. નાણાંનો પુરવઠો વધતા લોકોની આવક વધે છે, આવક વધતા ખર્ચ વધે છે, ખર્ચ વધતા માંગ વધે છે, માંગ વધતા કિંમત વધે છે. તો સરકાર જેટલું પણ ડેવલપમેન્ટલ, નોન ડેવલપમેન્ટલ કોઈ પણ પ્રકારનું ખર્ચ કરશે તેને સામે કોઈકને કોઈક નાણાં ચૂકવવા પડશે. જે વ્યક્તિને તે નાણાં મળશે તે પોતાની વિવિધ જરૂરિયાતો સંતોષવા પાછળ ખર્ચ કરશે અને આ પ્રમાણે અર્થતંત્રમાં ભાવો સતત શું થતા જશે? વધતા જશે. સમજણ પડી મિત્રો? તો તમે સમજો કે તમારું ભલે નોમિનલ ફીસ, પણ તમારી ફીસ એ સરકારની આવક છે, સરકારનું ખર્ચ છે, અમારી આવક છે, અમારું ખર્ચ છે ઘરે, અમારી વાઈફની આવક છે, એનું ખર્ચ છે, પકોડીવાળાની આવક છે. આમ બહિસ્ત્રાવ અસરના કારણે લાંબા ગાળે અર્થતંત્ર મંદીની અસરોથી બહાર આવે છે અને તેજી તરફ જાય છે. અને તેજી આવે છે ત્યારે ફરી પાછું સરકારે આ સાધનની સમીક્ષામાં અને તેના અમલીકરણમાં ફેર કરવાનો આવે છે. તો મિત્રો, કરવેરા પૂરા થઈ ગયા, તે પછી ખાધ પુરવણી પૂરું થઈ ગયું, જાહેર દેવું પૂરું થઈ ગયું. બરાબર? તો હવે છેલ્લો જે મુદ્દો છે ખાધ પુરવણીનો એ આપણે ભણીશું. કરવેરા, જાહેર દેવું, જાહેર ખર્ચ, બરાબર, અને ખાધ પુરવણી. ફાઇન. તો જે રીતે રાજ્યની રાજકોષીય નીતિ એટલે નાણાકીય નીતિ પર દેશની મધ્યસ્થ બેંકનો અંકુશ હોય છે, એ જ રીતે રાજકોષીય નીતિ પર સરકારનો અંકુશ હોય છે. હવે તમે કરવેરાની વ્યાખ્યા સમજ્યા, તમે ખાધ પુરવણીની વ્યાખ્યા સમજ્યા, તમે જાહેર દેવું હવે સમજી લો. તો આ પહેલા જે આપણે જાહેર ખર્ચની ચર્ચા કરતા હતા, તો જાહેર ખર્ચને ઘણા બધા પ્રકારોમાં વહેંચવામાં આવે છે: પ્રોડક્ટિવ, નોન પ્રોડક્ટિવ, લોંગ ટર્મ, શોર્ટ ટર્મ, પ્લાન્ડ, નોન પ્લાન્ડ, ડેવલપમેન્ટલ કોસ્ટ, નોન ડેવલપમેન્ટલ કોસ્ટ. હવે આ સમજવું બહુ જરૂરી છે. અહીંયા પણ તમારા પ્રશ્નને બે ભાગોમાં વહેંચો. અરે કોઈ તમારા માર્ક્સ કાપે કઈ રીતે યાર? માઇન્યુટલી ઓબ્ઝર્વેશન કરીને તમે લખો, નાની નાની વસ્તુ પર ધ્યાન આપો. You will be get a great marks. ઓકે, તો અહીંયા શું સમજવાનું છે કે સરકારનું ખર્ચ એ લોકોની આવક બને છે. આવક વધવાના કારણે ખર્ચ વધે છે, ખર્ચ વધવાના કારણે માંગ વધે છે, માંગ વધવાના કારણે કિંમત વધે છે, કિંમત વધે છે તો અર્થતંત્રમાં ફુગાવો થાય છે. તો આપણે શું કરવું જોઈએ? તો કે આપણે જાહેર ખર્ચમાં ઘટાડો કરવો જોઈએ. જાહેર ખર્ચમાં ઘટાડો કરશો તો તેની અસર દેશની આર્થિક વિકાસ ઉપર થશે, યોજનાઓ બંધ થઈ જશે. યસ ઓર નો? એટલે એ પણ પ્રશ્ન છે. તો આર્થિક વિકાસને અસર કર્યા વગર જો આપણે આમ કરી શકીએ તો બહુ જ સરસ છે. યસ ઓર નો? તો જાહેર ખર્ચ પણ કેવું થવું જોઈએ? ઉત્પાદકીય, યોજનાકીય અને પ્રોડક્ટિવ. એટલે જો ઉત્પાદકીય ખર્ચ થાય તો દેશમાં ઉત્પાદન વધે, ઉત્પાદન વધે તો માંગની સામે પુરવઠો વધે, તો ભાવ એટલા ઝડપથી કે નોંધપાત્ર રીતે વધે નહીં. પણ આ સંગ્રહખોરી કરનારા, સટ્ટાખોરી કરનારા આ લોકો આર્ટિફિશિયલ રીતે ભાવમાં તેજી લાવે છે. હવે
યોજનાકીય જે ખર્ચનું પહેલાથી પ્લાનિંગ કરેલું હોય, જે પહેલાથી નક્કી હોય કે અમે મનરેગા યોજના પાછળ આટલા ખર્ચીશું, જનધન યોજના પાછળ આટલા ખર્ચીશું, પ્રધાનમંત્રી સડક યોજના પાછળ ખર્ચીશું, અગ્નિવીર અને આર્મીની આ તમામ પ્રકારની સુવિધાઓ પાછળ અમે આટલો ખર્ચ કરીશું. ઇટ ઇઝ પ્લાન્ડ એક્સપેન્ડિચર. પણ ગુજરાતમાં પૂર આવી જાય અત્યારે જેવી પરિસ્થિતિ છે કે કોઈ રાજ્યમાં લેન્ડસ્લાઇડ થવાના કારણે હજારો લોકો મરી ગયા, તો આવા સમય પર યાદ હોય તો પ્રધાનમંત્રી હેલિકોપ્ટર્સ દ્વારા એનો સોદો અને તેનું તમામ પ્રકારનું ચિત્ર મેળવે છે અને જરૂર જણાય એમને શું કરે છે, રાજ્યોને મદદ કરે છે. હવે એમની પાસે જે ફંડ આવે છે એનો તે જે નુકસાન થયું એની ભરપાઈ કરવામાં અને બાકીનું ફંડ એ ઉત્પાદન પ્રક્રિયાને વધારવા માટે લગાડવામાં આવે છે. એટલે અર્થતંત્રમાં જો ઉત્પાદનની પ્રક્રિયા વધશે તો પુરવઠો વધશે, પુરવઠો વધશે તો ભાવ વધશે, એટલે ભાવ ઘટશે. એટલે અર્થતંત્રમાં સરકારે પ્રોડક્ટિવ ખર્ચ કરવું જોઈએ, પ્લાન્ટ એટલે કે યોજનાકીય ખર્ચ કરવું જોઈએ, અને ત્રીજું એ નહીં ભૂલવાનું કે સરકારની ખર્ચ એ આપણી આવક છે. એટલે હંમેશા પોતાના પૈસા બચાવવાના શું કરે છે, પ્રયત્ન કરે છે. એવું દરેક લોકો કરે છે ને એમાં કશું ખોટું નથી. પણ જેમ કે સરકારે અમારા સરકારી કર્મચારીઓની માની લો કે ટીએડીએ વધારી દીધું, મોંઘવારીની સામે ડિયરનેસ એલાઉન્સ પણ વધારી દીધું. હવે મને 25,000ની જગ્યાએ 17,000ની જગ્યાએ મને માની લો કે 25,000 મળી રહ્યા છે, તો મારી આવક શું થઈ ગઈ, વધી. આ આવકનો હું શું કરવાનો, ખર્ચ કરવાનો. ખર્ચ વધશે તો માંગ વધશે, માંગ વધશે તો કિંમત વધશે, કિંમત વધશે તો ફુગાવો થશે. કેન્સે બહુ ફેમસ સ્ટેટમેન્ટ ધ જનરલ થિયરી નામના પોતાના પુસ્તકમાં આપી હતી, અને તેમાં એવું કહેલું કે કેન્સે એવું કહેલું કે 1929માં જે મહામંદીનો દોર ચાલ્યો એને સોર્ટ આઉટ કરવામાં જ્યારે નાણાકીય નીતિ પણ નિષ્ફળ નીવડી અને વિશ્વમાં બધી જ બાજુ હતાશા અને નિરાશાનું વાતાવરણ સર્જાયું, ત્યારે કેન્સે રસ્તો બતાવ્યો કે પરોક્ષ કરવેરાનું પ્રમાણ વધારવું પડશે. તો બધા કે, તો એમણે એવું કીધું કે ભારત જેવા દેશમાં તો કોઈ પણ પ્રકારની કુદરતી હોનારત છાસવારે સર્જાતી હોય છે. એટલે વાત એમ છે કે ફુગાવા દરમિયાન પ્રોડક્ટિવ ખર્ચ વધવું જોઈએ. છાસવારે ઘટના સર્જાય, કુદરતી હોનારત આવે તો બધી જ ફસલો, બધા જ ક્રોપને નુકસાન થાય, તો ખાદ્યાન્ય ચીજ વસ્તુની અછત સર્જાતા એનો ભાવ વધે. પણ તે અછતની સામે પુરવઠો, માંગ વધી છે તેની સામે પુરવઠો પણ વધારો તો ભાવ નોંધપાત્ર રીતે વધતા નથી મિત્રો. બરાબર છે. એટલે અર્થતંત્રમાં ફુગાવા વિરોધી નીતિમાં આપણે ખાદ્ય પુરવણી પણ ભણી ગયા આંકડાકીય માહિતી સાથે. હું ફરીથી બોલી દઉં છું, સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષ નીતિ કહેવાય, સરકારની આવક અને જાવક નીતિને રાજકોષ નીતિ કહેવાય, સરકારની કરવેરા, જાહેર દેવું, જાહેર ખર્ચ અને જાહેર ખર્ચ, કરવેરા અને ખાદ્ય પુરવણીની નીતિને રાજકોષીય નીતિ કહે છે. રાજકોષીય નીતિના પ્રમુખ સાધનોમાં સૌથી પહેલા કરવેરા, કોઈ પણ જાતના પ્રત્યક્ષ કે પરોક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય. બરાબર. બીજું, કરવેરાના કેટલા પ્રકારો, તો કે 2 પ્રકારો. કયા કયા? પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ કરવેરા જે સંપત્તિ ઉપર નાખવામાં આવે છે, જે સંપત્તિ પર નાખવામાં આવે. હવે તમે લોકોની આવક ઉપર, સંપત્તિ ઉપર, ધન ઉપર ટેક્સ નાખશો તો ઓટોમેટિક એ લોકોની આવક ઘટી જશે, અને આવક ઘટશે તો માંગ ઘટશે, માંગ ઘટશે તો કિંમત ઘટશે, કિંમત ઘટશે તો ફુગાવો અંકુશમાં આવશે. એટલે ફુગાવાને નિયંત્રિત કરવા માટે
તમારે ચોક્કસ એડમિન પોલિસીનો ઉપયોગ કરવો પડશે. બરાબર. તો ખાદ્ય પુરવણી થઈ ગયું, કરવેરા થઈ ગયું, જાહેર દેવું થઈ ગયું, જાહેર ખર્ચ થઈ ગયું. જાહેર દેવું, હવે જો સરકાર પોતાના આવકના એક સાધન તરીકે જાહેર દેવાની એક્સરસાઇઝ સમયાંતરે કરતી હોય છે. ઘણી વખત સરકાર પાસે નાણાંની અછત થઈ જાય છે ત્યારે તે લોકો પાસે નાણું મેળવે છે, અને લોકો પાસે જે નાણું મેળવે છે એને આંતરિક દેવું કહેવાય છે. અને વિદેશના નાગરિકો પાસેથી જો સરકાર દેવું મેળવે તો તેને બાહ્ય દેવું કહેવામાં આવે છે. હવે જો આની વચ્ચે પણ તાત્વિક ભેદરેખા શું છે? ધ લેબર ફોર્સ અવેલેબલ વિધિન ધી ટેરિટરી ઓફ ધી નેશન, બરાબર, એન્ડ ઇન એબ્રોડ, the person should not be without આધાર કાર્ડ. right? તો વાત એવી છે છોકરાઓ કે અર્થતંત્રમાં જાહેર દેવું બે પ્રકારનું હોય, આંતરિક અને બાહ્ય. ભારત સરકાર દિલ્હીમાં આવેલી આપણી IMFની ઓફિસ હોય, વર્લ્ડ બેંકની ઓફિસ હોય, ત્યાંથી માનો કે એ ડેટા કઢાવે. હવે ફુગાવા વિરોધી નીતિ તો બહુ જ સરળ છે, પણ એના ડેટા થોડાક અઘરા છે. તમારે લેટેસ્ટ ડેટા લઈને એડ કરવા પડશે. એટલે થાય શું કે ફુગાવા દરમિયાન સરકાર આંતરિક દેવું કરે તો લોકો પાસે નાણાંનો પુરવઠો ઘટે, એ લોકોની ખરીદ શક્તિ ઘટે, પરિણામે તે ઓછું ખર્ચ કરે, પરિણામે માંગ ઘટે, પરિણામે કિંમત ઘટે, અને ફુગાવો પણ અંકુશમાં આવે. બરાબર. જો ફુગાવા દરમિયાન સરકાર બાહ્ય દેવું કરે તો શું થાય? માનો તમારા દેશમાં 1000 કરોડ રૂપિયા છે, તમે 300 કરોડ અમેરિકા પાસેથી લીધા, તો તમારા દેશમાં નાણાંનો પુરવઠો વધ્યો નહીં. નાણાંનો પુરવઠો વધશે એટલે આવક વધશે, આવક વધતા ખર્ચ વધશે, ખર્ચ વધતા માંગ વધશે, માંગ વધતા કિંમત વધશે, કિંમત વધતા અર્થતંત્રમાં ફુગાવો અંકુશમાં આવશે. સમજણ પડી કે ના પડી? તો આ એક મુદ્દો હતો જે મેં તમને સમજાવી દીધો. ફાઇન. હવે આપણે નવા મુદ્દા ઉપર જઈએ કે ફુગાવા વિરોધી નીતિમાં નાણાકીય નીતિ ભણી ચૂક્યા, રાજકોષીય નીતિની વ્યાખ્યાઓ મેં ભણી દીધી. હવે કરવેરા, જાહેર દેવું, ખાતપુરવણી વગેરેની વાતો પૂરી થઈ ગઈ. હવે એક અંતિમ રહી જાય છે. શું 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 કહ્યું તું મેં? જે અંતિમ રહી જાય છે, કરવેરા, જાહેર દેવું, ખાદ્ય પુરવણી અને જાહેર ખર્ચને લગતી નીતિને. તો હવે ફરી એકવાર જોયું, કરવેરા બે પ્રકારના હોય, પ્રત્યક્ષ અને પરોક્ષ. તો પ્રત્યક્ષ કર વધારવાના અને પરોક્ષ કર ઘટાડવાના. જો પ્રત્યક્ષ કર વધારશો તો લોકોની આવક સંપત્તિ ઓછી થશે, પરોક્ષ કર ઘટાડશો તો ભાવ સપાટી ઓછી થશે, અર્થતંત્રમાં ફુગાવો અંકુશમાં આવશે. બરાબર. ઓકે. તો અર્થતંત્રમાં ફુગાવો નિયંત્રિત કરવાના આ ફરી 4 સાધનો છે જે રાજકોષીય નીતિના અતિ મહત્વપૂર્ણ સાધનો છે. કરવેરા, જાહેર દેવું, જાહેર ખર્ચ અને શ્રમિક. બરાબર. તો આ 4 સાધનો મળે છે તો જ ઉત્પાદન શક્ય થાય છે, પરંતુ તેમની અછત છે, એટલા માટે અર્થતંત્રમાં ભાવો વધતા હોય છે. તો આપણે આ રાજકોષીય નીતિ ભણ્યા. હવે આપણે ભણીએ એડમિન પોલિસી ઓર ગવર્મેન્ટ પોલિસી. હાઉ કેન યુ કંટ્રોલ ધી ઇન્ફ્લેશન થ્રુ એડમિન ઓર ગવર્મેન્ટ પોલિસી? તો નંબર 1, PDS, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એટલે કે રાશનની દુકાનો. રાશનની દુકાનોમાં સરકાર એક ઠેકેદારને કોન્ટ્રાક્ટ આપે છે અને એને સામાન પહોંચાડે છે. એને એ સામાન ખૂબ નીચી કિંમતે અથવા સરકારી એજન્સીઓમાં ખૂબ જ નીચી કિંમતે આપવામાં આવે છે. અને ઘણી વખત તો એ સરકાર તરફથી મિડ ડે મીલ્સ યોજના અંતર્ગત આપવામાં આવે છે બાળકોને. તો મિત્રો, જો રાશનની દુકાનોમાં સરકાર ઘઉં, ચોખા અને કેરોસીન, ખાંડ જેવી વસ્તુ ખૂબ નીચી કિંમતે આપશે તો
તો અર્થતંત્રમાં ભાવ અંકુશમાં નહીં આવે યાર, તો ભાવ ઘટશે નહીં. તો ભાવ ઘટવાનું સૌથી પહેલું કારણ છે શું છે? The very first reason to increase the inflation is the scarcity. There is a no monetary scarcity exists, but there will be a, you know, ઇકોનોમીમાં, અર્થતંત્રમાં જ્યારે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે રાશનની દુકાનો દ્વારા નીચી કિંમતે અનાજ અને આ બધી વસ્તુઓની વહેંચણી કરવામાં આવે ત્યારે સામાન્ય ભાવ સપાટી આપણને એમ પણ ઓછી લાગે. આ પહેલો રસ્તો. બીજો, સંગ્રહખોરી અને સટ્ટાખોરી કરનારા ઉપર ખૂબ જ કાયદાનું દબાણ લાવીને તેમનો લાયસન્સ રદ કરવું. હવે એટલે કે સંગ્રહખોરી અને સટ્ટાખોરી પર અંકુશ મૂકવો. તાજેતરમાં લીંબુના ભાવ વધેલા, એ પહેલા ખાંડના ભાવ, એ પહેલા દાળોના પલ્સેસના ભાવ વધી ગયેલા, અને એટલા બધા વધી ગયેલા કે એક સામાન્ય માણસ એક તેલનો ડબ્બો પણ ખરીદી શકે નહીં. આવું કેમ થયું? તો અહીંયા અર્થતંત્રમાં કોઈ પણ વસ્તુની કુદરતી અછત નથી, પરંતુ તેની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે અને તેના ભાવ ખૂબ નોંધપાત્ર રીતે વધારવામાં આવે છે. જેમ કે ડુંગળીના ભાવો, એનો સંગ્રહ કરવામાં. હવે અર્થતંત્રમાં જ્યારે એક વખત ઉત્પાદન થઈ ગયું, એ બજારમાં આવી ગયું, હવે એનો પુરવઠો, એની નવી ખેપ આવતા વર્ષે આવશે, આવું સંગ્રહખોરોને ખબર છે. સાથે એ લોકોને એ પણ ખબર છે કે અમીરોની રેસિપીમાં ડુંગળી વગર તડકો લાગશે નહીં. સાથે એ લોકોને એવું પણ ખબર છે કે ડુંગળી એ ગરીબોની કસ્તુરી છે, એટલે એની માંગ તો રહેવાની જ. એટલે એ લોકોએ ડુંગળીનો સંગ્રહ કરી અને એને ચોક્કસ જગ્યાએ પહોંચાડી. હવે અર્થતંત્રમાં ડુંગળીની માંગ વધતી ચાલી, ભાવ વધતા ગયા, અને મને યાદ છે કે 10 રૂપિયા કિલો ડુંગળી 2014માં 200, 250, 250 રૂપિયા સુધી પહોંચી હતી. હવે આ લોકો આખી લોબીમાં એક સાથે મેસેજ કરે છે કે collect and stock in the godown. તો આખા દેશમાંથી આ લોકો એનો સંગ્રહ કરે છે ખૂબ નીચી કિંમતે, અને પછી એમની ઈચ્છિત કિંમત આવે છે ત્યારે તેને વેચે છે. અને આ રીતે વસ્તુઓની કુદરતી અછત ન હોવા છતાં પણ તેની કૃત્રિમ અછત ઊભી કરીને અરાજકતા ફેલાવે છે, અને પરિણામે સરકારે આવા સંગ્રહખોરો અને સટ્ટાખોરો પર સખ્તથી સખ્ત પગલાં ભરવા જોઈએ. ત્રીજો મુદ્દો છે ઇમ્પોર્ટનો. તમે શું કરો? ઇમ્પોર્ટ કરી લો. જેમ કે ભારત અને બાંગ્લાદેશનું ક્લાઇમેટિક ઝોન અને એન્વાયરમેન્ટ proximately are the same, because we are, many years ago, once upon a time, we are the part of the same continent and a same landscape. So the climate, the environment, the crops are very same and similar, as well as in Pakistan, in Bangladesh, as well as in the Myanmar. It's all belt landscape is known as the Great Hind. તો જે વસ્તુ અહીંયા થાય તે ત્યાં પણ થાય. તો આપણા દેશમાં જ્યારે જમાખોરો બહુ મોટા પ્રમાણમાં સંગ્રહ કરે છે, તો સરકાર બાંગ્લાદેશ, પાકિસ્તાન કે શ્રીલંકા પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં એ ડુંગળી કે અનાજની એ વસ્તુ જેનું સ્પેક્યુલેશન થઈ રહ્યું છે એ લઈને ખૂબ મોટા પ્રમાણમાં જો બજારમાં એ ઠાલવી દે, તો એકાએક ચીજ વસ્તુનો પુરવઠો વધતા એમની ભાવ ઘટી જાય, સંગ્રહખોરોને આત્મહત્યા કરવાનો વારો આવે. તો સરકારે આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? એને એ પગલાંને કહેવાય છે આયાત. એટલે જ્યારે તમારા દેશમાં ઇસ્યુ છે ત્યારે તમે શું કરો? તો કે તમે અર્થતંત્રમાં ચીજ વસ્તુઓની સંગ્રહખોરી અને સટ્ટાખોરી પર અંકુશ મૂકતો કાયદો રાખો. આ એટલા માટે પણ છે કે વધારાના અનાજની લોકો એક્સપોર્ટ કરી ના દે. ઘરનો છોરો ઘંટી ચાટે અને બહારનાને ઘી કેળા, એવું તો થઈ શકે નહીં.
એટલે સરકારે ચોક્કસ પોલિસી કરવી જોઈએ અને સંગ્રહખોરી અને સટ્ટાખોરીની સામે આયાતો કરી બજારમાં નીચી કિંમતે સરકારે ખુદ ગ્રાહક બનીને વેચનાર, દુકાનદાર, વિક્રેતા, ઉત્પાદક બનીને એનું વેચાણ કરીને ખૂબ મોટા પ્રમાણમાં નાણાં કમાઈ શકાય છે. ઓકે, તો આ આયાત થઈ ગઈ. તે પછી સંગ્રહખોરી અને સટ્ટાખોરી પર અંકુશ થઈ ગયો. પછી વસ્તીનું નિયંત્રણ કરવાનું, કારણ કે વધતી જતી વસ્તી એ અર્થતંત્ર માટે જોખમકારક છે. ફાઇન. એટલે વસ્તી વધશે તો માંગ વધશે, માંગ વધશે તો કિંમત વધશે, કિંમત વધશે તો ભાવ સપાટી વધશે, ફુગાવો થશે. તો અર્થતંત્રમાં વસ્તી વધવી ન જોઈએ. આ ઉપરાંત અર્થતંત્રમાં ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ટેકનોલોજીકલ પ્રોગ્રેસ થવી જોઈએ. મિત્રો, ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ટેકનિકલ પ્રોગ્રેસ થવાના કારણે શું થશે કે અર્થતંત્રમાં ઔદ્યોગિકરણની ઝડપ વધશે. ઔદ્યોગિકરણની ઝડપ વધવાના કારણે શું થશે કે ઔદ્યોગિક વિકાસની ઝડપ વધશે, ઔદ્યોગિકરણની ઝડપ વધશે તો દેશમાં ઉદ્યોગ ધંધાઓ શરૂ થશે, ઉત્પાદન વધશે, ઉત્પાદન વધશે તો પુરવઠો વધશે, પુરવઠો વધશે તો કિંમત ઘટશે. બહુ જ સિમ્પલ લોજિક છે. એટલે ટેકનોલોજી અને આર્થિક વિકાસમાં વધારો કરવો, આયાતો કરવી, સંગ્રહખોરી, સટ્ટાખોરી પર સામે કડક કાયદા સરકારે ભરવા, રાશનની દુકાનો દ્વારા વહેંચણી કરવી, તળિયાના અને ટોચના ભાવો નક્કી કરવા. તળિયાના અને ટોચના ભાવો એટલે શું? ઘણીવાર ખેડૂતોને રક્ષણ આપવા માટે પણ સરકારે આ રીતે ટોચના ભાવ નક્કી કરેલા હોય છે. આનો અર્થ એવો થયો કે તળિયાના અને ટોચના જે ભાવો છે કે આના કરતા વધારે પૈસા તો કોઈ પણ એજન્સી વાળો લઈ શકે નહીં. Say for example, if the government do the contract with the torrent power, before that AEC, Ahmedabad Electricity Corporation, provide the electricity to us. Then government when hand over this or making the disinvestment and giving us supreme authority to the private sector, but in spite of that there is a deal that you are not supposed to increase the prices more than that. આનાથી વધારે નહીં વધારી શકો. તો જે મહત્તમ અને લઘુત્તમ ટેકાના અને ટોચના ભાવો છે એની પણ સરકાર એ કરીને પણ વધતા જતા ભાવમાં શું કરી શકે છે? ઘટાડો કરી શકે છે. તો મિત્રો, વધતા જતા ફુગાવાને નિયંત્રિત કરવાનું બહુ જ મહત્વનું સાધન, આ 3 સાધનો તમે ભણ્યા. ફરી એકવાર ભણીએ. નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ગવર્મેન્ટ પોલિસી. ગવર્મેન્ટ પોલિસીમાં સપોર્ટ પ્રાઇસ છે, તે પછી મિનિમમ પ્રાઇસ છે, રેપિડ ઇકોનોમિક ગ્રોથ છે, કંટ્રોલ ઓવર સ્પેક્યુલેટિવ એક્ટિવિટી છે, પુઅર અને રીચ વચ્ચે જે PDS પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એના દ્વારા અર્થતંત્રમાં વધતા ભાવોને અંકુશમાં લઈ શકાય છે. નાણાકીય નીતિ એકવાર ફરી 2 મિનિટમાં એનો આખો તાગ મેળવી લઈશું. નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંક નીતિને નાણાકીય નીતિ કહેવાય. નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને મૂલ્યવાન દરની સ્થિરતા જાળવવાનો છે. નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવા માટે મધ્યસ્થ બેંક પાસે 2 સાધનો હોય, પરિમાણાત્મક અને ગુણાત્મક. પરિમાણાત્મક સાધનોમાં બેંક રેટ, CRR અને ઓપન માર્કેટ પોલિસી, જ્યાં બેંક રેટમાં વધારો, CRRમાં વધારો અને ખુલ્લા બજારની જામીનગીરીનું વેચાણ. બીજું છે સ્પેક્યુલેશન. તો સ્પેક્યુલેટિવ ઇન્સ્ટ્રક્શન્સ કયા હતા? તો ક્વોલિટેટિવ ટૂલ્સ. ક્વોલિટેટિવ ટૂલ્સમાં નૈતિક સમજાવટ, સાંકડી માપબંધી, માર્જિનમાં ફેરફાર, સીધા પગલાં અને અંતમાં પ્રચાર. અને પછી જે આજે ભણ્યા તે સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષ નીતિ કહેવાય. સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષ નીતિ કહેવાય. સરકારની કરવેરા, જાહેર દેવું, જાહેર ખર્ચ અને ખાદ્ય પુરવણીની નીતિને રાજકોષ નીતિ કહેવાય. ફુગાવા દરમિયાન કરવેરામાં શું કરશો? તો કરવેરા 2 પ્રકારના હોય, એક પ્રત્યક્ષ અને એક પરોક્ષ. તો કરવેરામાં પ્રત્યક્ષ કરમાં વધારો કરવાનો, પરોક્ષ કરમાં ઘટાડો કરવાનો.
ફાઇન. પછી બીજું છે પબ્લિક, આઈ મીન ટુ સે બીજું પગલું છે ડેફિસિટ ફિનાન્સ. તો સરકારની આવક કરતાં સરકારની જાવક વધી જાય. પછી એક આ ખાદ્યને પૂરવા માટે સરકાર એવા પગલાઓનો આશ્રય લે જેથી દેશમાં નાણાંનો પુરવઠો વધે, તો તેને ખાદ્ય પુરવણી કહેવાય. ફુગાવા દરમિયાન ખાદ્ય પુરવણીમાં ઘટાડો કરવાનો છે. તે પછી છે પબ્લિક એક્સપેન્ડિચર. તો સરકારનું ખર્ચ લોકોની આવક બને છે, માટે સરકારે ખર્ચમાં ઘટાડો કરવાનો. જાહેર દેવામાં આંતરિક દેવું કરવાનું, બાહ્ય દેવું નહીં કરવાનું. અને એ પછી છે અન્ય પગલાઓ. તો મિત્રો, આ તમારી ફુગાવા વિરોધી નીતિ થઈ. ખૂબ સરસ મજાનો લેક્ચર તમે ભણ્યા. અને હવે અહીંયા ફુગાવાનું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. આઈ હોપ યુ ઓલ ધ એન્જોઈંગ ધ લેક્ચર ઇન અ ગ્રેટ મેનર. આપણે આ જ રીતે ઓનલાઈન લેક્ચરના સ્વયંપ્રભા ચેનલના ઇગ્નુના માધ્યમથી આપણે ભણતા રહીશું. ત્યાં સુધી આપ બધાને જ આ બધા પાસેથી હું વિદાય લઉં છું. જય હિન્દ, એન્ડ વી વિલ મીટ સૂન in the next online lecture series. Namaskar.